નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે। જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આજ પૂછાશે ફર્સ્ટ એક્ઝામ 2024 ની અંદર। આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ રહેવાનો છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો વિડીયોની શરૂઆત કરીને પહેલાં તમને કહી દઉં કે વિજ્ઞાન છે, અંગ્રેજી છે, ગુજરાતી છે, પછી આપણો ગણિત છે અને આ લાસ્ટ વિડીયો છે એ છે એસએસ। આ પાંચે પાંચ વિષયના મોસ્ટ આઈએમપીના વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળશે, પ્લેલિસ્ટ બનાવેલું છે, જાઓ અને જોઈ લો। અને આપણો લાસ્ટ વિડીયો એટલે કે એસએસનો વિડીયો છે અને ફર્સ્ટ એક્ઝામની સિરીઝ હતી આપણી આઈએમપીની, ધોરણ 10 માટે જ નહીં પણ ધોરણ 6 થી 12ના દરેક વિદ્યાર્થી માટે આપણે આઈએમપી બનાવીએ છીએ। તો આ ચેનલને શેર કરી દેજો, ઓકે। તો ચલો ધોરણ 10ના એસએસના આઈએમપીની અંદર જોઈ લેજો। ચેપ્ટર નંબર 1 હું તમને ચેપ્ટર વાઇઝ આપીશું, એમાં હું તમને 2 ગુણના, 3 ગુણના અને 4 ગુણના આ ત્રણેય પ્રકારના પ્રશ્નો તમને એમાં જોવા મળશે। હું તમને કહેતો રહીશ કયામાં પૂછાશે, બરોબર। હોસ્ટેલોઇડ પ્રજા વિશે માહિતી આપો, તમને એવું કહે કે નિષાદ પ્રજા વિશે માહિતી આપો તો બી તમારે આ જ લખવાનો। 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે। ભારતની પ્રજા તરીકે આ બી 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે। આર્યોનો પરિચય, બરોબર, 3 માર્ક્સમાં। નેગ્રીટો કાં તો હબસી એ તમને પૂછાય 3 માર્ક્સમાં કાં તો 2 માર્ક્સમાં। વારસો એટલે શું, તેના 2 પ્રકાર, 2 માર્ક્સમાં પૂછાશે। ભારતની પ્રાચીન પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય 3 માર્ક્સમાં। ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે મોસ્ટ આઈએમપી છે 3 માર્ક્સમાં। ભારતીય નદીઓને લોકમાતા શા માટે કહેવામાં આવે છે એ તમને 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે। પછી એક બીજા 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, નીચે જણાવેલા મેળા વિશે 2 વાક્ય લખો, એક ભવનાથનો મેળો અને એક તરણેતરનો મેળો। આ બી 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે। ભારતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો કયા કયા છે, આ તમને 4 માર્ક્સમાં બી પૂછાઈ શકે છે, 2 માર્ક્સમાં બી પૂછાઈ શકે છે। ગુજરાતના સાંસ્કૃતિક વારસાની સમજ આપો, આ તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે। 3 કાં તો 2 માર્ક્સના પ્રશ્નો છે આ ચેપ્ટર નંબર 1ના, જોઈ લેજો, ઓકે। ખાલી 10 પ્રશ્નો આપેલા છે, જોઈ લેજો, ઓકે। તમારા પરીક્ષાને બહુ કામમાં લાગશે। ચેપ્ટર નંબર 2 સાંસ્કૃતિક વારસો, એમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી દઈએ માટીકામ કલા, મોસ્ટ આઈએમપી છે, વેરી આઈએમપી છે માટીકામ કલા। ભવાઈ બી આઈએમપી છે, બંને તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે। માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે, વિધાન સમજાવો, આ બી તમને 3 માર્ક્સમાં કાં તો 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે। ગુજરાતના ગરબા અને ગરબી એ બી તમને 3 માર્ક્સમાં પૂછાય। બેવડ ઇક્ત એટલે શું, આ તમને 2 માર્ક્સમાં પૂછાશે। કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં। કથકલી નૃત્ય બી 3 કાં તો 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે। બેવડ મોસ્ટ આઈએમપી 2 માર્ક્સ માટે। નાટ્યકલા 2 માર્ક્સમાં પૂછાય। સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો પરિચય આપો, 3 માર્ક્સમાં પૂછાય। ચર્મકામ બી 3 માર્ક્સમાં પૂછાશે, ભારતની ઘણી જૂની કામગીરી છે। ગુજરાતના આદિવાસી નૃત્યો બી 3 માર્ક્સમાં પૂછાશે। અને લોથલના કારીગરો ધાતુમાંથી શું બનાવતા હોવાનું જણાય છે, તો 2 માર્ક્સ માટે આઈએમપી રહેશે। તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, 11 પ્રશ્નો 2 માર્ક્સમાં। તમને એવું થાય કે આટલા બધા પ્રશ્નો એક ચેપ્ટરમાંથી 10 પ્રશ્નો કેમ આપે છે, તો વિદ્યાર્થી મિત્રો આ બધા ટૂંકા પ્રશ્નો અને લાંબા પ્રશ્નો મિક્સ આપું છું, પણ ચેપ્ટર વાઇઝ આપું છું, ઓકે, યાદ રાખજો। ચેપ્ટર નંબર 3 જોઈ લઈએ। મોઢેરાનું સૂર્ય મંદિર મોસ્ટ આઈએમપી છે। ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ ગણાય છે, આ 2 માર્ક્સ માટે વેરી આઈએમપી છે। ગુપ્ત યુગ વાળો મોસ્ટ આઈએમપી 2 માર્ક્સ માટે। લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો, આ બી તમારો 2 અથવા 3માં પૂછાય છે, 2 અથવા 3 માર્ક્સમાં। પ્રાચીન ભારતનું નગર આયોજન 3 કાં તો 4 માર્ક્સમાં। મોહેંજો-દડોના લોકો સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે, આવું સાધી શકાય, આ બી તમને 2 કાં તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે। ગુજરાતની સ્થાપત્ય કલાના વિકાસની માહિતી આપો, ધરાવીરે વિશે માહિતી આપો, મોહેંજો-દડોના મકાનોમાં સી વિશેષતા હતી, આ તમને 2 અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે। તો જોઈ લેજો, આ તમારા 8 પ્રશ્નો છે ચેપ્ટર નંબર 3માંથી। વાત કરી લઈશું ચેપ્ટર નંબર 4। ચેપ્ટર નંબર 4 પ્રાચીન સાહિત્યમાં વિડીયો કેટલા છે, કયા 2 માર્ક્સમાં પૂછાય છે। પ્રાચીન વિદ્યાપીઠ તરીકે નાલંદા વિદ્યાપીઠ, દેખો નાલંદા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ અને તક્ષશિલા વિદ્યાપીઠ, આ 3માંથી એક પ્રશ્ન ફાઇનલ છે, આવવાનો છે 3 કાં તો 4 માર્ક્સમાં, બરોબર। પછી રામાયણ અને મહાભારત વિશે તમને પૂછાઈ શકે છે। યજુર્વેદ વિશે માહિતી 2 માર્ક્સમાં પૂછાય। અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવે છે એ બી 2 માર્ક્સમાં પૂછાય। શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું મહત્વ વિવેચન છે એ બી 2 માર્ક્સમાં પૂછાય છે।
ચેપ્ટર 5માં ખાલી એક જ પ્રશ્ન 4 માર્ક્સમાં પૂછાતો હોય છે, બાકી કોઈ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો નથી. તો એમાંથી મોસ્ટ IMP હું તમને કહી દઉં, વાસ્તુશાસ્ત્ર, રસાયણ વિદ્યા, ગણિતશાસ્ત્ર, વૈદિક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અને ધાતુ વિદ્યા. આમાંથી વિદ્યાર્થી મિત્રો IMP કહું તો વાસ્તુશાસ્ત્ર છે, રસાયણ વિદ્યા છે, ગણિતશાસ્ત્ર છે અને ચોથો છે. 1 થી 4 પ્રશ્નો તૈયાર કરી દેજો એટલે તમને આમાંથી એક પ્રશ્ન જોવા મળશે 4 ગુણ માટે. ઓકે, વાત કરીએ ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8ની વાત કરી દઈએ. ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો વેરી IMP છે. એક ભૂમિ સંરક્ષણના ઉપાયો અને એક જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. આ બંનેમાંથી એક પ્રશ્ન ફાઇનલ જ હોય, બેમાંથી એક પ્રશ્ન પૂછાશે. પછી કાંપની જમીન, કાળી જમીન, આ બંને IMP છે 3 ગુણ માટે, બરોબર, 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. કાળી જમીનને કપાસની જમીન કહે છે, એ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. અને પારિભાષિક જે શબ્દો છે જેટલા આપેલા છે એ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે અને 1 માર્ક્સમાં બી પૂછાઈ શકે છે. જમીન છે, વિરલ સંસાધન છે, એકલ સંસાધન છે, રાષ્ટ્રીય સંસાધન છે, નવીનીકરણ સંસાધન છે, અનવીનીકરણ સંસાધન છે, સર્વસુલભ સંસાધન છે, સામાન્ય સુલભ સંસાધન, જમીન ધોવાણ, ભૂમિ સંરક્ષણ, એટલા બધાની વ્યાખ્યા લખવાની તમારે, બરોબર છે. તો આ ધારો કે તમને જમીન અને એક વિરલ સંસાધન આ બંને આપી દીધા તો આ બંનેના 1 માર્ક્સ તમને ગણી લે એટલે ટોટલ કેટલા થઈ ગયા? 2 માર્ક્સ સેક્શન બીમાં પૂછાઈ શકે છે. ચેપ્ટર નંબર 9ની વાત કરી દઈએ. નિર્વનીકરણની અસરો 3 માર્ક્સ માટે મોસ્ટ IMP પ્રશ્ન. જૈવ આરક્ષિત એટલે શું સમજાવો. લુપ્ત થતા વન્યજીવન અંગે વિચારવાનો સમય પાકી ગયો છે, વિધાન સમજાવો. વેરી IMP 2 માર્ક્સ કાં તો 3 માર્ક્સ માટે, બરોબર. વન્યજીવન સંરક્ષણ માટેના ઉપાયો આ બી મોસ્ટ IMP થઈ જશે, બરોબર. વન ફેવરેટ અભયારણ્ય રાષ્ટ્રીય ધોરણ આ બી મોસ્ટ IMP છે. વાઘ પરિયોજના, જંગલોના વિનાશની અસરો, વહીવટી દ્રષ્ટિએ જંગલોના કયા પ્રકાર છે તે ટૂંકમાં સમજાવો. જંગલોના પ્રકાર, ગેંડા પરિયોજના અને વન્યજીવોના વિનાશના કારણો. વન્યજીવોના વિનાશના કારણો બી વેરી મોસ્ટ IMP થઈ જશે. વાઘ પરિયોજના, ગેંડા પરિયોજના આ બેમાંથી કોઈ તમારે કરવાનું છે. જંગલોના વિનાશની અસર બી મોસ્ટ IMP થઈ જશે. જોઈ લેજો ચેપ્ટર નંબર 9માંથી મેં તમને 11 IMP પ્રશ્નો આપેલા છે. ઓકે, હવે આપણે વાત કરી દઈએ ચેપ્ટર નંબર 10. કૃષિના પ્રકારો જે 8 છે એ મોસ્ટ IMP છે. કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા, દેખો એક ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા અહીંયા આપ્યા નથી, પણ એ બંનેમાંથી મોસ્ટ IMP ટેકનિકલ સુધારા છે, તૈયાર કરી દેજો. અને ડાંગર કાં તો ઘઉં બંનેમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે. ચા અને કોફીવાળો બી IMP છે. પછી તમને 2 કાં તો 3 માર્ક્સમાં પૂછાય. હરિયાળી ક્રાંતિ એટલે શું? ભારતમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સમજાવો. કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓનું નામ લખો. આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો 1 થી 7 પ્રશ્નો કરી દેજો, કારણ કે 7 IMP છે. કારણ કે આની અંદરથી તમને ડાંગર કાં તો ઘઉં બંનેમાંથી એક પૂછાય, આ એક ઓપ્શન. બીજો ઓપ્શન છે ટેકનિકલ સુધારા પૂછાય, આ બીજો ઓપ્શન. ઘઉંનો ચા અને કોફીવાળો પ્રશ્ન પૂછાય, આ એક ત્રીજો ઓપ્શન. હરિયાળી ક્રાંતિવાળો પૂછાય, ચોથો ઓપ્શન, બરોબર. આ 4 પ્રશ્નો IMP રહેવાના. ચેપ્ટર નંબર 11ની વાત કરી દઈએ તો ભૂમિગત જળના ઉપયોગો, વૃષ્ટિજળ સંચયના મુખ્ય હેતુઓ, બહુહેતુક યોજનાનો મુખ્ય હેતુઓ. તમને બહુહેતુક યોજનાના લાભો કે તો એ જ મહત્વ અને લાભો બંને સેમ છે. બહુહેતુક યોજનાના ઉદ્દેશો જણાવો. જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો લખો. યોગ્ય જળ વ્યવસ્થાપન જળ સંકટથી બચાવે છે, યોગ્ય દલીલોથી સમજો. આ બી IMP થઈ જશે. ઓકે, તો ચેપ્ટર નંબર 11માંથી તમને IMP કહું તો બહુહેતુક યોજનાના ઉદ્દેશો છે, વૃષ્ટિ જળ સંચયના હેતુઓ છે, ભૂમિગત જળના ઉપયોગો છે 3 અને આ ચોથો. ઓકે, જોઈ લેજો. ચેપ્ટર નંબર 15ની આપણે વાત કરી દઈએ તો ઉત્પાદનના સાધનો તમને ખબર છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક એ તમારે સમજાવવાના છે. બજાર પદ્ધતિ, સમાજવાદી વિશે તફાવત તમને પૂછાઈ શકે છે. આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ વિશે તફાવત પૂછાઈ શકે છે. અને એક બીજો તફાવત છે આર્થિક પ્રવૃત્તિ ને બિનઆર્થિક પ્રવૃત્તિ, એ બી તફાવત તમે જોઈ લેજો. 3 તફાવત કીધા, એક બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ, આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ અને આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. મિશ્ર અર્થતંત્રમાં સંસાધનોની ફાળવણી ચર્ચા કરો, લાભ અને ગેરલાભ જણાવો. પછી સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે શું? 2 માર્ક્સમાં પૂછાશે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. વિકાસશીલ અર્થતંત્રના કોઈપણ 5 લક્ષણો જણાવો. જરૂરિયાતો અમર્યાદિત હોય, જરૂરિયાતો અમર્યાદિત હોય એ તમને 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે. બજાર પદ્ધતિના લક્ષણો, બજાર પદ્ધતિના લાભો, બજાર પદ્ધતિની મર્યાદાઓ અને સમાજ પદ્ધતિની મર્યાદાઓ જોઈ લેજો. અહીંયા બજાર પદ્ધતિનો તો એક પ્રશ્ન આવશે જ, લક્ષણો, લાભો અને મર્યાદાઓ 3માંથી એક પ્રશ્ન આવશે.
એક આ તૈયાર કરીને જજો બજાર પદ્ધતિવાળું, બરાબર. બીજું શું કરીને જજો, તફાવત. મેં તમને 3 તફાવત કીધા, એક તફાવત નથી લખ્યો, ઓકે. બીજું શું કરીને જજો, સંસાધનોનો વૈકલ્પિક ઉપયોગ, બરાબર. અને વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ના ભૂલતા, ઓકે. ચેપ્ટર નંબર 16, ખાનગીકરણના લાભો અને ગેરલાભો જણાવો, વિશ્વ વેપાર સંગઠનના ધ્યેય જણાવો, ઉદારીકરણના લાભ અને ગેરલાભ જણાવો, ટકાઉ વિકાસની વ્યૂહરચના, ભારતની અર્થતંત્ર પર વૈશ્વિકરણની અસરો જણાવો, વૈશ્વિકરણ એટલે શું, વૈશ્વિકરણમાં કયા કયા સુધારાઓ હાથ ધરવામાં આવે છે. આ 2 માર્ક્સમાં પૂછાય. ભારતીય તંત્ર વૈશ્વિકીકરણ 3 અથવા 4 માર્ક્સમાં. ટકાઉ વિકાસવાળું મોસ્ટ આઈએમપી છે, આ મોસ્ટ આઈએમપી, બરાબર. અને ઉદારીકરણવાળું બી મોસ્ટ આઈએમપી થઈ જશે. વિશ્વ વેપાર સંગઠન બી તૈયાર કરી દેજો. ચેપ્ટર નંબર 17 વાત કરી દઈએ તો મનરેગા કાર્યક્રમ તો આઈએમપી જ હોય, તમને બધાને ખબર જ હોય. મોસ્ટ આઈએમપી માં ઇન્નપૂર્ણા આઈએમપી છે. ઇનામ યોજના બી તમને 2 માર્ક્સ માટે આઈએમપી છે. વિશ્વ શ્રમ બજાર 4 કાં તો 3 માર્ક્સ, મોસ્ટ આઈએમપી. ગરીબી નિવારણના વિવિધ ઉપાયો, ધનિક ભારતમાં ગરીબો વસે છે, આ 2 માર્ક્સમાં આવશે, બરાબર. ધનિક ભારતમાં ગરીબો વસે છે વાળો. પછી તફાવત આપો, નિરપેક્ષ ગરીબી, આ બી મોસ્ટ આઈએમપી થઈ જશે. ગરીબી ઉદ્ભવવાના કારણો, બેરોજગારીની અસરો, શ્રમ શક્તિનું આયોજન, બેરોજગારી દૂર કરવાના ઉપાયો, સામાન્ય રીતે કયા લોકોને ગરીબી રેખાથી નીચે જીવન જીવતા લોકો ગણવામાં આવે છે. તો આમાંથી વિશ્વ શ્રમ બજાર તૈયાર કરી દેજો. એક તો ધનિક ભારતમાં ગરીબો વસે છે એ તૈયાર કરી દેજો. તફાવત તૈયાર કરી દેજો. આ તૈયાર કરી દેજો, બરાબર છે. બેરોજગારી દૂર કરવાના ઉપાયો, બેરોજગારીની અસરો, મનરેગા તૈયાર કરી દેજો. માઉનપુન્ના, બરાબર. બધા આઈએમપી છે, તૈયાર કરી દેજો. આમાંથી કોઈ વિકલ્પમાં ના કરતા, ઓકે. અને હવે આપણે મેન વાત કરીએ આઈએમપી નકશા. નકશા તમને કોઈ આપતું નથી, હું તમને આપીશ યાર નકશા, ઓકે. આપણે કંઈ જ નહીં છોડીએ, બધું જ આઈએમપી આપીશું, ઓકે. જેમને અહીંયા 11 મિનિટ સુધી વિડીયો જોયો છે એમને બેનિફિટ છે, એમને નકશા બી મળવાના છે. જે લોકો અધૂરા વિડીયો જોઈને છોડી ચૂક્યા છે એમને અધૂરું જ રહેવાનું છે, બરાબર. ચેપ્ટર નંબર 8માંથી એવો પ્રશ્ન પૂછાય, કાપણી જમીન દર્શાવતો પ્રદેશ જણાવો. એવી જ રીતે કાળી જમીન દર્શાવતો પ્રદેશ, રાતી જમીન, લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન. આ આઈએમપી થઈ ગયા ચેપ્ટર નંબર 8માંથી. વાત કરી લઈએ ચેપ્ટર નંબર 9માંથી. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, સચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન અને પેરાયાર અભયારણ્ય. તો આ 8 જે છે, અને કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, કાજીરંગા આ બધા જોઈ લેજો, ઓકે. મનાસ રાષ્ટ્રીય ઉદ્યાન, દચીગામ આ બધા જોઈ લેજો. આ 8માંથી તમને પૂછાઈ શકે છે. ચેપ્ટર 10માં તમને એવું પૂછાય, શેરડી ઉત્પન્ન કરતો પ્રદેશ. એવી રીતે મગફળી ઉત્પન્ન કરતો પ્રદેશ, ઘઉં ઉત્પન્ન કરતો પ્રદેશ, કોફી, તમાકુ, શણ, કપાસ, ડાંગર, ચા. આ 9 જે છે એ જોઈ લેજો ચેપ્ટર નંબર 10માંથી. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, એક ચેપ્ટર 10ના નકશા, પછી ચેપ્ટર 9ના નકશા, પછી ચેપ્ટર 8ના, 8, 9, 10ના નકશા તમને પૂછાઈ શકે છે ફર્સ્ટ એક્ઝામની અંદર. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.